હેલો મિત્રો, નમસ્કાર. એનસી ક્લાસીસ ચેનલમાં તમારું મિત્રો હાર્દિક સ્વાગત છે. મિત્રો, ખાસ કરીને જો તમે અમારી એનસી ક્લાસીસ ચેનલમાં નવા હોય અને હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, આજે લેવાડ દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2026 ધોરણ 11 વિષય ભૂગોળનું સંપૂર્ણ પ્રશ્નપત્ર અને સોલ્યુશન. તો મિત્રો, શરૂઆત કરીએ. મેરુ જ્યોત કયા આવરણમાં જોવા મળે છે? તો એ મિત્રો ઉષ્માવરણ, જે ઉષ્માવરણ છે એમાં આવશે. નીચેનામાંથી કયું પરિબળ તાપમાનને અસર કરતું નથી? તો રેખાંશ. બરફ પક્ષી પવનો કયા છે? તો ચિનુક. આગળ મિત્રો, ભેજ માપવાનું સાધન હાઇગ્રોમીટર. રિમોટ સેન્સિંગ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કોણે કર્યો? તો ઇવલિન ઉડે કર્યો હતો. આગળ મિત્રો, આપણો નંબર 6 વિભાગ બી. ફોટોગ્રાફ એટલે શું? તો બ્લૂન કે વિમાનમાં ગોઠવેલા કેમેરા દ્વારા પૃથ્વીની સપાટીને ફોટા પાડવામાં આવે છે તેને કહે છે. નોર્વેસ્ટ પવનોને કાલ વૈશાખી પવનો કહે છે. સૂર્યકલંકો કોને કહે છે? સૂર્યની સપાટી પર જે જોવા મળતા કાળા ધાબા છે એમને સૂર્યકલંકો કહે છે. વાતાવરણનું મુખ્ય આવરણોના નામ જણાવો. તો ક્ષોભ આવરણ, સમતાપ આવરણ, મધ્યાવરણ અને ઉષ્માવરણ. ભાઈ મિત્રો, વિભાગ જે સી છે બરાબર, વિભાગ સીની અંદર પણ જે પ્રશ્નો છે, અક્ષાંશ આબોહવા પર કેવી અસર કરે છે? ચેપ્ટર 8નો પ્રશ્ન છે, પેજ નંબર પણ 47 લખેલા છે. ધ્રુવીય પ્રદેશોમાં ઓછી ગરમી પડે છે, સમજાવો. મલબાર કિનારે વૃષ્ટિ વધુ થાય છે, ચેપ્ટર 10 59. ઉનાળામાં બાષ્પીભવનની પ્રક્રિયા ઝડપી બને છે, ચેપ્ટર 11 53. પાર્થિવ અને જોવિયન ગ્રહો કયા કયા છે? ચેપ્ટર 2 14 પેજ નંબર. ભૂગર્ભ વિશે જણાવો. તો ચેપ્ટર 3 18. વિશ્વના મહત્ત્વના જ્વાળામુખીઓના નામ જણાવો. ચેપ્ટર 4. જમીન એટલે શું? તેના ભૌતિક લક્ષણો જણાવો. ચેપ્ટર 6. એમ સંપૂર્ણ મિત્રો વિભાગ ડી. અને આગળ વાત કરીએ તો વિભાગ ઈ સુધીના પ્રશ્ન બરાબર અહીંયા પણ તમને મૂકેલું હતું. ફકરા ઉપરથી જવાબ આપવાના હતા, એ પણ મિત્રો સરસ રીતે તમને જુઓ આપ્યા છે. ફકરા ઉપરથી જવાબ અહીંયા આપેલા છે. વાતાવરણનું દબાણ કયા એકમમાં મપાય છે? સેમી, ઇંચ, મિલીબાર બરાબર એ લખેલું છે. અને અહીંયા પણ બીજોને આપેલો છે, એમ આપેલા છે બધા. વિભાગ ઈ આબોહવા એટલે શું? પવન એટલે શું? મિત્રો, જે આપણે કાલ પ્રશ્નપત્ર મૂક્યું હતું એમાંથી જ ખાસ કરીને મોસ્ટ એમપી પૂછાનું છે. તો મિત્રો, આ હતું તમારું આજનું પ્રશ્નપત્ર. તો મિત્રો, આપણી એનસી ક્લાસીસ ચેનલમાં નવા હોય, હજી સુધી સબસ્ક્રાઈબ ન કરે તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.